તમે મને ડેડિયાપાડા નહીં જવા દેશો, તમે મને નર્મદામાં નહીં રહેવા દેશો, તમે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પણ મને દૂર કરી દેશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ક્યારે અમને બહાર નથી કાઢી શકવાના. આ ચૈતર વસાવા કેમ આ બધી વાત કરે? કેમ કે સાથીઓ અમે બેઠીએ છીએ તો પણ આ સરકાર સામે અમે લડીએ છીએ. સરકાર અમને પણ બોલાવે છે કે આવી જાઓ, તમને પણ મંત્રી સંત્રી બનાવી દઈએ, પણ જે પ્રકારની મારી માતાઓ મારા માટે ફૂલ લઈને રાહ જુએ છે, મારા યુવાન સાથીઓ મારો ફૂલહાર કરે, મારું સ્વાગત કરે, સન્માન કરે અને મને આશીર્વાદ આપવા મારા સંતો મહંતો મારી સાથે બેઠા હોય, ત્યારે આ ચૈતર વસાવાને તંત્રી મંત્રી કે મુખ્યમંત્રીની પણ જરૂર નથી. અમારો નાનો માણસ માટે હું બોલું છું, અમારા લોકો માટે હું લડું છું અને લડતા લડતા મને જેલ પણ થઈ જશે એની પણ હું ચિંતા કરતો નથી. હું સરકારી અધિકારીમાંથી રાજીનામું